હું ગુજરાતના એક ગામડામાં રહું છું. મારા માતા પિતા સાથે રહું હતો અને મારી ઉંમર 20 વર્ષની હતી. હું ગામમાં સ્કૂલમાં ભણતો હતો. હવે આગળનું ભણવા માટે મારે બાજુના ગામમાં જવું પડે છે અને ત્યાં મારા મામાનું ઘર હતું, એટલે હું મારા મામાના ઘરે આવી ગયો. મિત્રો, મારો સ્વભાવ ખૂબ જ આનંદિત હતો. મારી વાતો સાંભળીને બધા લોકો હસવા લાગતા. મેં મામીને કહ્યું, મામી, હવે હું અહીંયા રહેવાનો છું અને તમને પણ ખૂબ મજા આવશે. મારી મામી ખૂબ જ સુંદર હતા. તે મારી વાતને મજાક લેતા હતા. હું મામાના ઘરે રહેવા લાગ્યો. મારા મામા શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા અને મારા મામી ઘરે ઘરે કામ કરતા હતા. મારા મામીને કોઈ બાળક ન હતું. એક વખત હું વાંચી રહ્યો હતો ત્યારે મને અચાનક એવું યાદ આવ્યું કે મેં તરત જ મામીને મારી પાસે બોલાવ્યા. મેં મારા મામીને કહ્યું, મામી, તમને હજી સુધી કોઈ બાળક નથી. આવું શા માટે? મામી કોઈ ના બોલી. તેણે કહ્યું, મામી, હું તમને વચન આપી દઉં. મારી વાત સાંભળવા ને મામી હસવા લાગી અને ત્યાંથી જતી રહી. મામી મને રોજ સ્કૂલે મૂકવા આવતા અને જ્યારે રજા પડે ત્યારે લેવા પણ આવતા. એક દિવસની વાત છે, મારા મામા પોતાના મિત્રને ત્યાં લગ્નમાં ગયા હતા અને ઘરે હું અને મામી બંને એકલા હતા. આજે મેં અને મામીની સાથે ભોજન કર્યું અને પછી મામીએ કહ્યું, તું આજે મારા રૂમમાં સૂઈ જજે, નહીંતર તને તારા રૂમમાં એકલા એકલા ડર લાગશે. મેં કહ્યું, સારું મામી, હું લેસન કરીને આવું છું અને જ્યારે લેસન પૂરું થઈ જાય તો હું તમારી પાસે આવીને સૂઈ જઈશ. મોડી રાત સુધી હું લેસન કરતો રહ્યો અને પછી મામીની પાસે સૂવા માટે જતો રહ્યો. મેં અંદરથી દરવાજો બંધ કર્યો ત્યારે મેં અંદર જઈને જોયું તો મામીનું શરીર થોડું થોડું દેખાતું હતું અને પછી હું મારા બંને હાથ ધીમે ધીમે ત્યાં મૂકી દીધા. ત્યાં અચાનક મામીની આંખો ખુલી ગઈ અને મામીએ કહ્યું, તું આ શું કરે છે? મેં મામીને કહ્યું, મામી, મને તમારી પાસે સારું લાગે છે. મારા મામીએ કહ્યું, ના ના, રહેવા દે, આ બરાબર નથી. પરંતુ એ મામીની વાત સાંભળી અને તે મહેનત કરતો રહ્યો. મામી ના પાડતા રહ્યા. થોડી વાર આના થતા મામીએ કહ્યું, તું આ બધું ક્યાં શીખ્યો છે? હું આ બધું તમારી પાસેથી શીખી રહ્યો છું. અને પછી આના કરતા થઈ ગયું. મામીને થકવી નાખ્યા. એની મહેનત જોરદાર હતી. સવારે મામીને એટલો થાક લાગ્યો હતો કે તે હરવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી, પરંતુ તે ખૂબ જ ખુશ હતા. આજે બીજે દિવસ પણ મામા ઘરે નહોતા આવ્યા અને મેં આજે સ્કૂલ જવાનું મન ન હતું તો મામીએ પણ કહ્યું કે સારું, સ્કૂલે ન જતો. હું જાણું છું કે તું શા માટે સ્કૂલે જવા માંગતો નથી. મેં કહ્યું, મામી, હું આજે ઘરે રહીને જે લેસન કરીશ અને જો તમારે કંઈ કામ હોય તો તમે મારી પાસે આવી જજો. મામી પોતાના ભાણા સાથે આનંદ કરી રહી હતી અને તે તેના ખૂબ જ સાથ આપી રહી હતી અને આ લગાતાર ચાલી રહ્યું. મામા રોજ કામ ઉપર જતા રહેતા અને ભાણો હવે સ્કૂલે જતો નહોતો. ધીમે ધીમે મામાને પણ એવું લાગવા લાગ્યું કે ઘરની અંદર કોઈ બીજો કાર્યક્રમ ચાલુ છે. એક દિવસ મામીની તબિયત ખરાબ થઈ ગઈ. મામા તેને દવાખાને લઈ ગયા અને ડોક્ટરે કહ્યું કે તમે તો પપ્પા બનવાના છો, હવે જલ્દી પેડા વેચો. તેની વાત સાંભળીને મામા ઉદાસ થઈ ગયા. ભાણા પણ જ્યારે પણ મોકો મળતો ત્યારે ચોક્કો મારી દેતો. તે કોઈ પણ જગ્યાએ રમવા લાગતો, રસોડો હોય કે ચોકડી, અને મામી પણ તેને રમવા માટે તરત દરવાજો ખોલી દેતી. પરંતુ મામાએ પહેલા પણ ટેસ્ટ કરાવ્યો હતો ને તે ખબર હતી કે તે ક્યારે પણ બાપ બની શકે તેમ નથી. હવે તે વિચારવા લાગ્યો કે તો મારી પત્ની પ્રેગ્નન્ટ શેને કારણે બની? તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મામા મામી ઉપર ખૂબ જ ભરોસો કરતા હતા. પરંતુ તેની પત્ની તેને પીઠ પાછળ તેને દગો કરી રહી હતી. તેમને એક વખત તેની પત્નીને કહ્યું, મને સાચું કહે, આ બાળક કોનું છે? તેમને એક બે ઝાપટ મારી તેમની પત્નીને, એટલે તેની પત્નીએ બધું સાચું જણાવી દીધું. તેથી વાત સાંભળીને મામાને સમજમાં ન આવતું કે જે કામ હું નથી કરી શકતો તેના આ નાનો છોકરાએ કઈ રીતે કરી શકો.
પછી તેણે પોતાની બહેનને ફોન કર્યો અને બધી વાત જણાવી તો ભાણાની માએ કહ્યું, જે થઈ ગયું તે હવે બદલી તો નહીં શકાય અને આ બધું બંનેની મરજીથી થયું અને બંનેને ભૂલ તો કરી જ છે. જ્યારે તેના ભાઈને કહ્યું કે હું આને નથી અપનાવી શકતો, તમે તેને તમારા ઘરેથી લઈ જાઓ. અને ભાણાએ પણ કહ્યું કે હું પણ મામીને નથી છોડી શકતો, હવે હું તેની મારી સાથે રાખીશ, હું તેની વગર નહીં રહી શકું. અને મામીએ પણ કહ્યું કે હું ભાણા વગર નથી રહી શકતી. હવે બધા મામી અને ભાણાની જીત પાસે હારી ગયા. થોડા દિવસ પછી મામીએ સુંદર મજાના નાના એવા છોકરાને જન્મ આપ્યો. મિત્રો, આ વાતનો ઉદ્દેશ કોઈને દિલથી ઠેસ પહોંચાડવાનો નથી અને અમે આનું સમર્થ પણ કરતા નથી, પણ આપણે આ વાત શીખવાય છે કે આવા મૃદા પ્રત્યે જાગૃતતા લાવવી જરૂરી છે. આપણા સમાજની અંદર આવી ઘટનાઓ વારંવાર થઈ રહે છે, એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો. મિત્રો, વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિડીયો પૂરે જોવા બદલે આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.